હવે વાત કરીએ આપણે બીજું છે ખજુરાહો ઉપશૈલી. ખજુરાહો ઉપશૈલી બુંદેલખંડ છે. બુંદેલખંડના ચંદેલ શાસકો દ્વારા એક વિશિષ્ટ શૈલીના મંદિરોના નિર્માણની શરૂઆત કરવામાં આવી. આ શૈલીને ચંદેલ શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીના મંદિરોનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મધ્યપ્રદેશના ખજુરાહો મંદિરો છે. આ શૈલી ખજુરાહો શૈલી તરીકે પણ ઓળખાય છે. આ મંદિરો પૂર્વ સમૂહ, પશ્ચિમ સમૂહ અને દક્ષિણ સમૂહ એમ કુલ 3 ભાગોમાં વહેંચાયેલા છે. આ મંદિરના પરિસરમાં જૈન અને હિન્દુ મંદિરો પણ આવેલા છે, જેમાં કંદરિયા મહાદેવ મંદિર, લક્ષ્મણ મંદિર, 64 યોગીની મંદિર અને પાર્શ્વનાથ જૈન મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરોનો સમૂહ એક પર્વતમાળા જેવો દેખાય છે. હવે વાત કરીએ આપણે ખજુરાહોના મંદિરો છે. આ કંદરિયા મહાદેવ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે, જેનું નિર્માણ 9મી સદીમાં ચંદેલ વંશના શાસક ચંદ્રવર્મન દ્વારા કરવામાં આવ્યું. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે, જેના મુખ્ય લિંગનું નિર્માણ સંગેમરમરથી કરવામાં આવ્યું છે. અહીંના મોટાભાગના મંદિરોનું નિર્માણ જગતી એટલે કે પીઠિકા પર થયેલું જોવા મળે છે. આ મંદિરો રેતાળ પથ્થરો એટલે કે સેન્ડસ્ટોનથી બનાવવામાં આવ્યા છે. મંદિરોની દિવાલ ઉપર વાત્સ્યાયનના કામસૂત્ર પર આધારિત કામુક શૈલીની મૂર્તિઓ કંડારવામાં આવી છે. આ ઉપરાંત અહીંની મૂર્તિઓમાં નૃત્ય અને સંગીત તેમજ સામાન્ય જનજીવનની ઝાંખી જોવા મળે છે. આ મંદિરોના ગર્ભગૃહ, મંડપ અને અર્ધમંડપ એમ 3 ભાગ છે. મંદિરના નિર્માણમાં પંચાયતન શૈલીનું અનુસરણ છે, જેના સહાયક મંદિરોમાં શિખર રેખાપ્રસાદના પ્રકારના છે. મંદિરનું મુખ્ય શિખર સૌથી ઊંચું છે અને બાકીના શિખરો એનાથી ઉતરતા ક્રમમાં ઊંચાઈમાં નીચા છે, જેના કારણે આ શિખરો પર્વતો જેવા દેખાય છે. મંદિરમાં ગર્ભગૃહ સુધી જવા માટે એક સાંકડો રસ્તો છે, જેને અંતરાલ કહે છે. આ મંદિરો પૂર્વાભિમુખ છે. અહીંના લક્ષ્મણ મંદિરની બાહ્ય દિવાલો પર શૃંગાર કરતી સ્ત્રીઓની મૂર્તિઓ જોવા મળે છે. આ મંદિર પંચાયતન શૈલીનું છે. આ મંદિરને ઈસવીસન 1986માં યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં સ્થાન મળ્યું. અહીં દર વર્ષે ખજુરાહો નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ખજુરાહો અને પુરી મંદિર જેવા ભવ્ય સ્થાપત્યો રાજપૂત યુગમાં બંધાયા હતા. હવે વાત કરીએ આપણે 64 યોગીની મંદિર. 64 યોગીની મંદિર આ મંદિર મધ્યપ્રદેશના મુરેના જિલ્લામાં આવેલું છે. તે કચ્છ પઘાટ રાજવંશના શાસન દરમિયાન બનેલ ગોળાકાર મંદિર છે, જ્યાં 64 કક્ષ આવેલા છે, જે ગુર્જર પ્રતિહાર શાસકો દ્વારા ઈસવીસન 1323માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ મંદિરને પ્રાચીન ઐતિહાસિક સ્મારક જાહેર કરવામાં આવ્યું છે. વર્તમાન ભારતીય સંસદની રચના 64 યોગીની મંદિરથી પ્રેરિત છે. વાત કરીએ પંચાયતન શૈલી કોને કહેવાય? ભારતના સાંસ્કૃતિક ઇતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ એ મંદિર નિર્માણની કળા સાથે સંબંધિત શબ્દ છે. મંદિર વાસ્તુકળાની 5 ચરણો પૈકી પંચાયતન શૈલીનો પ્રારંભ 3જા ચરણમાં થયો હતો. આ શૈલી અંતર્ગત મુખ્ય મંદિરની સાથે અન્ય 4 મંદિરો સહાયક મંદિરો તરીકે હોય છે, તેમજ મુખ્ય મંદિર વર્ગાકાર હોય છે અને તેની સામે મંડપનો સમાવેશ થાય છે, જેનો આકાર આયતાકાર હોય છે.
પ્રારંભિક ગુપ્તકાળ છે. પ્રારંભિક ગુપ્તકાળના મંદિરોમાં આ પ્રકારની કળાનો વિકાસ થયેલો જોવા મળે છે. ઉદાહરણ તરીકે ખજુરાહો છે. ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશ. એહોલ છે. એહોલનું દુર્ગા મંદિર કર્ણાટક. દેવગઢ છે. દેવગઢનું દશાવતાર મંદિર ઉત્તર પ્રદેશ. જે પંચાયતન શૈલી છે, જે પંચાયતન શૈલીના 4 ભાગ જો મુખ્ય પહેલું છે મુખ્ય મંદિર, બીજું છે ગૌણ મંદિર, ત્રીજું છે પરિક્રમા માર્ગ અને ચોથું છે મુખ્ય પ્રવેશ. વાત કરીએ આપણે ત્રીજું છે ચોલુક્ય અથવા સોલંકી ઉપશૈલી. સોલંકી અથવા ચાલુક્ય ઉપશૈલી. સોલંકી અથવા ચાલુક્ય શૈલી અને પ્રતિહાર શૈલી ગુજરાત અને રાજસ્થાન સાથે સંકળાયેલી છે. જેમાં મોઢેરા છે. મોઢેરાનું સૂર્ય મંદિર, સોમનાથનું મંદિર, તેલવાડાના દેરાસરો અને જોધપુર છે. જોધપુરના 18 મંદિરોનો સમાવેશ થાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર વિશે વાત કરીએ તો ઈસવીસન 1026-27માં ભીમદેવ પહેલાએ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ પુષ્પાવતી નદીના કિનારે કરાવ્યું હતું, જે મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું છે. મોઢેરા છે. મોઢેરાના સૂર્ય મંદિરમાં 3 વિભાગ છે. એમાં પહેલું છે ગર્ભગૃહ, બીજું અંતરાલ, ત્રીજું સભા મંડપ. મોઢેરા છે. મોઢેરાના સૂર્ય મંદિરનું નકશીકામ સોલંકી શૈલી એટલે કે નાગર શૈલીના એક ભાગમાં થયેલું છે. મંદિર છે. મંદિરનો બહારનો ભાગ ઈરાની શૈલીમાં છે. મોઢેરા છે. મોઢેરાના સૂર્ય મંદિરનું પૂર્વ દિશામાં આવેલું પ્રવેશદ્વાર એવી રીતે રચાયેલું છે કે સૂર્યનું કિરણ છે અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં રહેલ મણિ પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠે છે. વર્ષના સમયગાળા દરમિયાન જે ભાગમાં રાત અને દિવસ એક સરખા લાંબા હોય ત્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર ઉગતા સૂર્ય અને આથમતા સૂર્યના કિરણો સૂર્યનારાયણની મૂર્તિ પર પડે છે. કર્કવૃત છે. આ મંદિર પરથી પસાર થાય છે. મોઢેરાના સૂર્ય મંદિરની બહાર લંબચોરસ આકારના જળકુંડ છે. જળકુંડની ચારે બાજુ નાના કુલ 108 મંદિરો આવેલા છે અને આ કુંડ રામકુંડ તરીકે ઓળખાય છે. અહીંના સભામંડપ છે. સભામંડપમાં આદિત્ય એટલે કે સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, જે વર્ષના 12 મહિનાઓનું સૂચન કરે છે. મોઢેરા છે. મોઢેરામાં દર વર્ષે જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન થાય છે. ગુજરાત સરકાર દ્વારા અહીં શાસ્ત્રીય સંગીત અને નૃત્યનો કાર્યક્રમ કરવામાં આવે છે. ભારતના મહત્વના સૂર્ય મંદિર વિશે વાત કરીએ તો મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતમાં આવેલું છે. કોણાર્કનું સૂર્ય મંદિર ઓરિસ્સા. પછી મારતડ સૂર્ય મંદિર જમ્મુ કાશ્મીર. ઉનાવ સૂર્ય મંદિર મધ્યપ્રદેશ. કટારમલ સૂર્ય મંદિર ઉત્તરાખંડ. રાંચી સૂર્ય મંદિર ઝારખંડ. ઝાલરા પાટણ સૂર્ય મંદિર રાજસ્થાન. રણકપુર સૂર્ય મંદિર રાજસ્થાન. ઓંગારી સૂર્ય મંદિર બિહાર. બેલાઉર સૂર્ય મંદિર બિહાર. પછી અરસવલ્લી સૂર્ય મંદિર આંધ્રપ્રદેશ. વાત કરીએ આપણે સોમનાથ મંદિર ભારતના 12 જ્યોતિર્લિંગ છે. 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણ વિસ્તારના વેરાવળ તાલુકામાં આવેલું છે, જે ચંદ્ર તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. લોકવાયકા મુજબ આ મંદિર ચંદ્ર એ સોનાનું, રાવણ એ ચાંદીનું અને શ્રીકૃષ્ણે સુખડનું અને ભીમદેવ પહેલાએ પથ્થરનું બંધાવ્યું હતું. આ મંદિરની ભવ્યતાનો ઉલ્લેખ આરબના મુસાફર અલ-બરુની દ્વારા પણ કરેલ છે. ઈસવીસન 1024માં મહમૂદ ગઝનીએ તેમજ ઈસવીસન 1299માં અલાઉદ્દીન ખિલજીએ અને 1706માં ઔરંગઝેબે સોમનાથ મંદિરને ધ્વંસ કર્યું હતું. સોમનાથ છે. સોમનાથના રક્ષણ અર્થે લાઠીના રાજવી હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા હતા. સોમનાથના પટાંગણમાં હમીરજી ગોહિલની ઘોડા પર બેઠેલ વિશાળ કદની પ્રતિમા સ્થિત છે.
ઈસવીસન 1946માં સરદાર વલ્લભભાઈની પ્રેરણાથી સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત થઈ. તેના સ્થાપત્યકાર પ્રભાશંકર સોમપુરા હતા. સોમનાથ મંદિરના શિવલિંગની પુનઃસ્થાપના ઈસવીસન 1951માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદના હસ્તે કરવામાં આવી હતી. સોમનાથ મંદિર હિરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને આવેલું છે. તેને પિતૃ શ્રાદ્ધ માટેનું શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. સોમનાથ મંદિરની પાછળના પરિસરમાં સમુદ્ર છે. સમુદ્રની દિશા તરફ એક બાણ સ્તંભ એટલે કે એરો પિલ્લર આવેલો છે. અહીંથી સમુદ્ર માર્ગમાં છેક દક્ષિણ ધ્રુવ તરફ એક પણ જમીન વિસ્તાર આવેલો નથી. સોમનાથ મંદિરને કૈલાશ મહામેરુ પ્રસાદ તરીકે ઓળખવામાં આવે છે, જે ત્રિકુટાચલ પ્રકારનું મંદિર છે. ગુજરાત સરકાર દ્વારા અહીં 2007માં હરિહર વનનું નિર્માણ થયું છે. ભારત સરકારના જળશક્તિ મંત્રાલય દ્વારા સોમનાથ મંદિરને સપ્ટેમ્બર 2019માં શ્રેષ્ઠ સ્વચ્છ તીર્થસ્થળનો એવોર્ડ એનાયત થયો હતો. તે ઉપરાંત સ્વચ્છ આઇકોનિક પ્લેસીસ SIPના બીજા તબક્કામાં ગુજરાતના સોમનાથ મંદિરની સ્વચ્છ આઇકોનિક પ્લેસ તરીકે પસંદગી કરવામાં આવી હતી. હવે વાત કરીએ આપણે દેલવાડાના દેરાસર. ધોળકાના શાસક વીર ધવલના જૈન મંત્રી વસ્તુપાળ અને તેજપાળ દ્વારા માઉન્ટ આબુ ઉપર 11મી સદીમાં દેલવાડાના દેરાસરનું નિર્માણ કરવામાં આવ્યું, જેને લુણીગ વસહી નામથી પણ ઓળખવામાં આવે છે. અહીં વસ્તુપાળની પત્ની લલિતા દેવી અને તેજપાળની પત્ની અનુપમા દેવીની યાદમાં દેરાણી જેઠાણીના ગોખ આવેલા છે. અહીંના મંદિર સંગેમરમરના પથ્થરોથી બનેલા છે. આ દેરાસરને આરસ પહાણ પર કોતરાયેલી કવિતાનું બિરુદ મળેલ છે, જેના સ્થાપત્યકાર શોભનદેવ હતા. અહીંના મંદિરોના પરિસરમાં 5 મંદિરો આવેલા છે, જે ક્રમશઃ ભગવાન આદિનાથ, ભગવાન ઋષભદેવ, ભગવાન નેમિનાથ અને ભગવાન મહાવીર સ્વામી અને ભગવાન પાર્શ્વનાથને સમર્પિત છે. અહીં ચૌમુખા મંદિર પણ આવેલું છે. મંદિરની દિવાલો પર જૈન ધર્મના તીર્થંકરોની મૂર્તિઓ પણ અહીં જોવા મળે છે. મંદિરનો બાહ્ય ભાગ એકદમ સરળ છે, જ્યારે અંદરનો ભાગ અલંકૃત કરેલો છે. માઉન્ટ આબુ પર સોલંકી શાસક ભીમદેવ પહેલાના મંત્રી વિમલ વસહીનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર તીર્થંકર આદિનાથને સમર્પિત હતું, જેનો ગુંબજ અષ્ટકોણ છે. આ મંદિરમાં વપરાયેલા આરસ પથ્થર મકરાણાની ખાણોમાંથી લાવવામાં આવ્યા છે. આ ઉપરાંત વિમલ મંત્રીએ બનાસકાંઠા જિલ્લામાં કુંભારિયા ખાતે દેરાસરનું નિર્માણ કર્યું છે. હવે વાત કરીએ આપણે પાલ શૈલી અને સેન ઉપશૈલી. પાલ ઉપશૈલી અને સેન ઉપશૈલી. બંગાળ ક્ષેત્રમાં આ શૈલીને પાલ અને સેન વાસ્તુકળા શૈલીના સ્વરૂપે ઓળખવામાં આવે છે. ઈસવીસનની 8મી અને 12મી સદી દરમિયાન પાલ વંશ અને સેન વંશના સંરક્ષણના કારણે આરંભિક મધ્યકાળમાં આ શૈલીનો વિકાસ થયો હતો. પાલ શાસકો મુખ્ય રૂપે બૌદ્ધ શાસકો હતા, જે મહાયાન પરંપરાનું પાલન કરતા હતા, અને તેમણે મોટા પ્રમાણમાં વિહારો, ચૈત્યો અને સ્તૂપોનું નિર્માણ કરાવ્યું હતું. તેમણે નાલંદા, ઓદંતપુરી અને વિક્રમશિલા જેવા વિશ્વવિદ્યાલયોને સંરક્ષણ આપ્યું. સેન શાસકો હિન્દુ હતા, અને તેમણે હિન્દુ દેવી દેવતાઓના મંદિરોનું નિર્માણ કરાવ્યું અને સાથે જ બૌદ્ધ સ્થાપત્યને પણ મહત્વ આપ્યું હતું. આમ આ
આ વાસ્તુકળા પર બંને ધર્મનો પ્રભાવ જોવા મળે છે. બાંગ્લાદેશમાં આવેલું ઢાકેશ્વરી મંદિર છે. ઢાકેશ્વરી મંદિર આ શૈલીનો ઉત્તમ નમૂનો છે. આ ભવન છે. ભવનની છત વક્રાકાર કે ઢાળ સ્વરૂપે હતી. આ શૈલીને બાંગ્લા છત તરીકે ઓળખવામાં આવે છે. તેવી છત અગાઉના સમયમાં મુઘલ શિલ્પીઓ દ્વારા બનાવવામાં આવી. અહીં ટેરાકોટા એટલે કે પકવેલી ઈંટો મુખ્ય સામગ્રી છે. આ શૈલીમાં મૂર્તિને વધુ ચમકાવેલી બનાવવામાં આવતી હતી. જેમાં પશ્ચિમ બંગાળના બરાકરમાં સિદ્ધેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. આ મંદિરના શિખરમાં ઓડિશા શૈલી જેવા વક્રાકાર જોવા મળશે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. શિખરનો ભાગ ખૂબ જ સાંકડો અને ઊંચો છે. તેમજ મંદિરની બહારની દિવાલ પર મૂર્તિઓ કંડારાયેલી જોવા મળે છે. નોંધ છે. રાજસ્થાનનો ચિત્તોડગઢ લાકડામાંથી બનેલા મંદિરો માટે પ્રખ્યાત છે, જેમાં કલાકારો દ્વારા અદ્ભુત ચિત્રકારી કરવામાં આવે છે. આવા મંદિરો કાવડ તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ આપણે દ્રવિડ શૈલી. આ દ્રવિડ શૈલીનો વિકાસ 7મી સદીથી લઈને 14મી સદીમાં દક્ષિણ ભારતના આધુનિક તમિલનાડુની આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે. આ દ્રવિડ શૈલીનો વિસ્તાર છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ રાજ્યમાં જોવા મળે છે. આ પ્રકારના મંદિરના શિખરના ઉપલા સ્થાન પર એક પિરામિડ આકારનું શિખર જોવા મળશે, જેને વિમાન કહેવામાં આવે છે. આ વિમાનોને સ્તૂપિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. દ્રવિડ શૈલીના મંદિરો ચારે તરફ દિવાલોથી ઘેરાયેલા હોય છે અને તેના પ્રવેશદ્વારો ખૂબ જ ઊંચા હોય છે, જેને ગોપુરમ કહે છે. ધાર્મિક વિધિઓ માટે મંદિરના પરિસરમાં એક જળાશય જોવા મળે છે. આ પ્રકારના મંદિરોમાં 64 ગર્ભ છે. 64 ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણા પથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દિવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે. જો તમને દેખાતું હશે ગોપુરમ, વિમાન, પછી સભામંડપ, ગર્ભગૃહ. તો ગોપુરમ કોને કહેવાય છે? ગોપુરમ ચારે તરફ દિવાલથી ઘેરાયેલ દ્રવિડ શૈલીના મંદિરના ઊંચા પ્રવેશદ્વાર ગોપુરમ તરીકે ઓળખાય છે. ગોપુરમ એટલે એક જાતનું પ્રવેશદ્વાર છે. તો તમને આ ગોપુરમ દેખાય છે. પછી વિમાન કોને કહેવાય છે? મંદિરના ઉપરના સ્થાન પર આવેલ પિરામિડ આકારનું શિખર, જેને સ્તૂપિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વિમાન દેખાય છે. સૌથી ઉપર છે શિખર છે, પછી વિમાન આકાર, પછી ગર્ભગૃહ છે, પછી સભામંડપ છે. આ છે ગોપુરમ માટેની જગ્યા તમને દેખાય છે. ગોપુરમ. સભામંડપ કોને કહેવાય છે? સભામંડપ મંદિરના ગર્ભગૃહ સાથે જોડાયેલ વિશાળ ખંડ જે પ્રાર્થના કે ધાર્મિક કાર્યો માટે વપરાય છે. ગર્ભગૃહ કોને કહેવાય છે? ગર્ભગૃહ છે મંદિરના અંદરના ભાગમાં આવેલ ખંડ કે જ્યાં મુખ્ય ભગવાનની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે છે. આ પ્રકારના મંદિરોમાં શિખર અલગ મજલાઓનું બનેલું હોય છે, જે ઉપર જતા સાંકડા થતા જાય છે. આ ઉપરાંત મંદિરના ગર્ભગૃહો એક કરતાં વધારે મંજિલોમાં વહેંચાયેલા હોય છે. મંદિરોમાં બનેલ વિશાળ કક્ષના સ્તંભો વિવિધ કોતરણીવાળા હોય છે અને આ કક્ષ મંડપમ તરીકે ઓળખાય છે. કેરળમાં ગોળાકાર પાયા અને ઢળતા છાપરાવાળું મંદિર સ્થાપત્ય જોવા મળે છે. દ્રવિડ શૈલીના મંદિરોના આકાર મુજબ તેના નામ વાત કરીએ તો મંદિરોનો આકાર અને નામ. ચોરસ આકાર મંદિર છે. ચોરસ આકાર મંદિર તેને કુટા અથવા કટુસારા પ્રકારનું મંદિર કહેવાય છે. લંબચોરસ આકારનું મંદિર છે એને શાલા અથવા આયતસારા પ્રકારનું મંદિર કહેવાય છે.
નળાકાર કે લંબગોળાકાર મંદિર છે એને ગજ પૃષ્ઠ એટલે કે હાથીની પીઠ જેવું અથવા વૃત્તયાત પ્રકારનું મંદિર. ગોળાકાર મંદિર છે જે વૃત્ત પ્રકારનું મંદિર. અષ્ટકોણ આકારનું મંદિર જે અષ્ટસારાનું મંદિર છે. દ્રવિડ શૈલી અંતર્ગત પલ્લવ શૈલી જેની અંદર રાજસી શૈલી, નંદીવર્મન શૈલી, ચોલ શૈલી, પછી વિજયનગર શૈલી એટલે કે નાયક શૈલી અને પાલ શૈલી વગેરેનો સમાવેશ થાય છે. વાત કરીએ આપણે પહેલું છે પલ્લવ શૈલી. પલ્લવ ઉપશૈલીનો વિકાસ વર્તમાન તમિલનાડુમાં થયો છે. શરૂઆતના સમયે આ શૈલીના મંદિરોનું નિર્માણ પર્વતોને કાપીને કરાતું અને ત્યારબાદ અલગ અલગ પથ્થરોથી મંદિરના નિર્માણની શરૂઆત થઈ. પલ્લવ ઉપશૈલીના મંદિર એક જ પથ્થરમાંથી બનેલા હોવાને કારણે ખડક મંદિર અથવા રોક ટેમ્પલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વંશના શાસકો છે મહેન્દ્રવર્મન, નરસિંહવર્મન, રાજસિંહવર્મન અને નંદીવર્મનને કુલ 300 વર્ષ શાસન કર્યું અને દરેક રાજાના શાસન દરમિયાન આ શૈલીમાં વિવિધતા પણ જોવા મળી, જેના કારણે પ્રખ્યાત વાસ્તુકાર પર્સી બ્રાઉને પલ્લવ શૈલીને 4 ભાગોમાં વહેંચી દીધી, જેમાં મહેન્દ્ર શૈલી જે નરસિંહ શૈલી એટલે કે મહામલ શૈલી, રાજસી શૈલી છે રાજસી શૈલી અને નંદીવર્મન શૈલીનો સમાવેશ થાય છે, જેની મોટાભાગની વિશેષતાઓ દ્રવિડ શૈલી જેવી હતી. વાત કરીએ આપણે પહેલું છે મહેન્દ્ર શૈલી. આ સમયગાળા દરમિયાન સ્તંભવાળા ખંડોનું નિર્માણ થયું, જેને મંડપ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો મોટે ભાગે ચોરસ આકારના હતા. મંદિરના મુખ્ય પ્રવેશ દ્વાર પર દ્વારપાલોની પ્રતિમાઓ મૂકવામાં આવતી હતી. બીજું છે નરસિંહ શૈલી. રાજા નરસિંહવર્મન પ્રથમના સમયગાળામાં તૈયાર થયેલા મંદિરો આ શૈલીના જોવા મળે છે અને આવા મંદિરો મામલ્લપુરમમાં મળી આવે છે. આ શૈલીના મંદિરોના મંડપ અને રથ એક જ ખડકની કોતરીને બનાવ્યા છે અને મહેન્દ્ર શૈલી કરતાં આ શૈલીમાં કલા કારીગરોનું પ્રમાણ વધારે જોવા મળે છે. આ શૈલીના સ્તંભો પહાડને કોતરીને બનાવ્યા છે, જ્યારે રથ એક વિશાળ પથ્થરને કોતરીને બનાવ્યું છે. મહાબલીપુરમના રથ મંદિરો જે આ શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. મહાબલીપુરમના રથ મંદિર વિશે વાત કરીએ તો મહાબલીપુરમના રથ મંદિરો. મહાબલીપુરમ મંદિરનું નિર્માણ પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પહેલાએ કર્યું હતું, જેનું ઉપનામ છે મહામલ હોવાને કારણે આ મંદિરને મહાબલીપુરમ તરીકે ઓળખવામાં આવે છે. યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં મહાબલીપુરમને 1984માં સ્થાન મળ્યું છે, જે હાલ તમિલનાડુ રાજ્યના ચેન્નઈ નજીક સ્થિત છે. આ જે મહાબલીપુરમ મંદિર છે, મહાબલીપુરમના રથ મંદિરનું નિર્માણ પહાડો કોતરીને કરવામાં આવ્યું છે, જેનો આકાર છે રથ જેવો છે. કુલ 9 મંદિરો તેમજ પંચરથ મંદિરો આવેલ છે, જેના નામ મહાભારતના પાત્રો પરથી આપવામાં આવ્યા છે, જેને ધર્મરાજ રથ, ભીમ રથ, અર્જુન રથ, દ્રૌપદી રથ અને સહદેવ રથ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ધર્મરાજ રથ સૌથી મોટો અને દ્રૌપદી રથ સૌથી નાનો છે. જો કે આ મંદિરોના રથનો પાંડવો તેમજ દ્રૌપદી સાથે કોઈ સંબંધ ન હતો. આ પ્રકારના મંદિરમાં કક્ષ કોટિકાલ મંડપ આવ્યા છે, પરંતુ દ્વાર મંડપ નથી, અને તેની
છત પિરામિડ જેવી બનાવી છે. આ રથ મંદિરની આજુબાજુના પ્રાંગણમાં ભિક્ષુકોને રહેવા માટેની ઇમારતો બનાવવામાં આવી, જેની છત ગુંબજ આકાર પ્રકારની છે. અહીંના મંદિરોનું નિર્માણ 3 માળમાં કરવામાં આવ્યું છે, તેમજ મંદિરના 2 વિશાળ શિખરો છે. મંદિરની આજુબાજુ ઊંચી દિવાલો છે, જેમાં સિંહ છે, સિંહની આકૃતિઓ, અને મંદિરની બહારની બાજુ 2 બેઠેલા વૃષભની આકૃતિઓ છે. મહાબલીપુરમ તમિલનાડુ ખાતે ઢોળાવ પર આવેલ વિશાળકાય પથ્થર ક્રિષ્ના બટરબોલ તરીકે ઓળખાય છે. આ શૈલીના રથ મંદિર સપ્ત પેગોડા તરીકે ઓળખાય છે. હવે વાત કરીએ આપણે રાજસી શૈલી. રાજસીના શાસનકાળ દરમિયાન પથ્થરોને કોતરીને મંદિર બનાવવાની શૈલીની જગ્યાએ સ્વતંત્ર મંદિરનું નિર્માણ ચાલુ થયું, જેમાં પિરામિડ આકારના શિખરો જોવા મળે છે. મહાબલીપુરમમાં સમુદ્ર કાંઠે આવેલા શોર મંદિર આ શૈલીનું ઉદાહરણ છે. વાત કરીએ આપણે કૈલાસનાથ મંદિર કાંચીપુરમમાં આવેલ તમિલનાડુનું સૌથી જૂનું મંદિર છે. તે ભગવાન શિવને સમર્પિત છે. અહીં ભગવાન મુરુગન એટલે કે શિવની પ્રતિમા જોવા મળશે. આ મંદિરનું બાંધકામ પલ્લવ વંશના શાસક રાજસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું, અને અહીંના અન્ય મંદિરોનું બાંધકામ મહેન્દ્રવર્મન ત્રીજા દ્વારા કરવામાં આવ્યું. આ મંદિરને રાજસિંહેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. કૈલાસનાથ મંદિરની બહારની દિવાલ પર ભગવાન શિવની નંદી સાથેની નટરાજ સ્વરૂપની એક મૂર્તિ કોતરાયેલી જોવા મળશે. આ મંદિરનો મંડપ નંદી મંડપ તરીકે ઓળખાય છે. આ મંદિરના સભા મંડપોમાં કોતરણીવાળા 1000 સ્તંભો આવેલા છે. અહીંના ગોપુરમનું નિર્માણ વિજયનગરના સામ્રાજ્યના શાસક કૃષ્ણદેવરાય દ્વારા કરવામાં આવ્યું છે. શોર મંદિર એટલે કે મહાબલીપુરમમાં આવેલું શોર મંદિર તે તમિલનાડુના મહાબલીપુરમમાં સ્થિત છે. શોર મંદિર આ નગર નંદીવર્મન પ્રથમ દ્વારા વસાવવામાં આવ્યું હતું. આ મંદિર સમુદ્ર કિનારે હોવાથી તેને શોર મંદિર કહેવાય છે, જેનું નિર્માણ 7મી સદીમાં પલ્લવ વંશના રાજસિંહ એટલે કે નરસિંહવર્મન દ્વિતીય કરાવ્યું હતું. આ મંદિરનો નીચેનો ભાગ ગોળાકાર છે, જ્યારે શિખરનો ભાગ પિરામિડ આકારનો છે. શોર મંદિર મુખ્યત્વે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુને સમર્પિત છે, જેના ગર્ભગૃહમાં ત્રણેય તરફ પૂજા સ્થાન આવેલા છે. આ સમગ્ર મંદિરનું નિર્માણ એક જ પહાડને કોતરીને કર્યું છે, જેમાં મોટે ભાગે ગ્રેનાઇટ પ્રકારના પથ્થરોનો સમાવેશ થયો છે. નંદીવર્મન શૈલી આ સમયગાળા દરમિયાન બનાવવામાં આવેલા મંદિરોનો આકાર નાનો હતો. જેના મંદિરો અગાઉના સમયે બનેલા મંદિરોની માત્ર નકલ જ હતા, જેમાં કોઈ પણ નવીન વિવિધતા હતી નહીં. આમ છતાં મંદિરના સ્તંભોમાં કલાકૃતિના સારા નમૂનાઓ મળી આવ્યા છે. વેંકટ પેરુમલ મંદિર અને મુક્તેશ્વર મંદિર આ જ શૈલીનું ઉદાહરણ છે. ચોલ ઉપશૈલી પલ્લવ વંશના પતન બાદ ચોલ શાસકોના સમયમાં મંદિર વાસ્તુકળાની શૈલીનો વિકાસ થયો. પલ્લવ વંશ દ્વારા શરૂ કરેલી દ્રવિડ શૈલીનો સૌથી વધુ વિકાસ ચોલ વંશ દ્વારા કરવામાં આવ્યો. આ શૈલીને દક્ષિણ ભારતમાં મંદિર નિર્માણના નવા યુગ તરીકે ઓળખી શકાય. દક્ષિણ ભારતમાં ચોલ શાસકોના સંરક્ષણમાં ઘણા મંદિરો બંધાવ્યા હતા. તેની વિશેષતા નીચે છે. આ મંદિર ઊંચી દિવાલોથી ઘેરાયેલા હોય છે. અહીં એક ઊંચો પ્રવેશદ્વાર હોય છે, જેને ગોપુરમ કહે છે. મંદિરના પરિસર એટલે કે આગળના ભાગનું નિર્માણ પંચાયતન શૈલીમાં કરવામાં આવતું હતું. આ મંદિરમાં પિરામિડ આકારના શિખરો હતા. આ શિખરને વિમાન કહેવામાં આવતું હતું. મુખ્ય મંદિરના શીર્ષ પર વિમાન હતું.
મંદિરના મુખ્ય સ્થાન છે મુખ્ય સ્થાનની આસપાસ બનેલ અન્ય પવિત્ર સ્થાનો પરિવારાલ્યાસ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે બૃહદેશ્વર છે બૃહદેશ્વર મંદિર તંજાવુર તમિલનાડુમાં આવેલું છે બૃહદેશ્વર મંદિર. પછી ગંગકોંડઈ ચોલપુરમ મંદિર જે ગંગા ડેલ્ટા પ્રદેશની જીતમાં રાજેન્દ્ર પ્રથમ દ્વારા નિર્મિત છે. વાત કરીએ આપણે બૃહદેશ્વર મંદિર છે બૃહદેશ્વર મંદિર. આ મંદિર તમિલનાડુ રાજ્યના તંજાવુરમાં આવેલું છે જે ભગવાન શિવને સમર્પિત છે. ઈસવીસન 1010માં મંદિરનું નિર્માણ ચોલ શાસક રાજરાજ પહેલાએ કરાવ્યું હતું. આ મંદિરને મોટા મંદિર કે રાજેશ્વર મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 2010માં આ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી. આ મંદિર ભારતનું સૌથી ઊંચું મંદિર છે બૃહદેશ્વર મંદિર છે 4 ભાગમાં વહેંચાયેલું છે જેમાં નંદી મંડપ, અર્ધ મંડપ, પછી મંડપ તથા ગર્ભગૃહ. આ મંદિરના ઉપરના ભાગમાં એક વિશાળ વિમાન આવેલું છે. વિમાન એ મંદિરના શિખરનો જ એક ભાગ છે અને આ વિમાનની બંને તરફ નંદીની આકૃતિ જોવા મળે છે. મંદિરનું નિર્માણ ગ્રેનાઇટ પથ્થરોથી થયેલું છે. મંદિરના શિખર પર આવેલ ગોળાકાર આકૃતિ ચિક્રમ તરીકે ઓળખાય છે. આ મંદિરના પરિસરમાં પથ્થરમાંથી કોતરવામાં આવેલી નંદીની મૂર્તિ છે. વાત કરીએ ગંગકોંડઈ ચોલપુરમ મંદિર. ગંગકોંડઈ ચોલપુરમ મંદિર છે. આ મંદિર તમિલનાડુ રાજ્યના તંજાવુરમાં આવ્યું છે જેનું નિર્માણ છે રાજારાજ ચોલના પુત્ર રાજેન્દ્ર ચોલ દ્વારા કરવામાં આવ્યું છે. આ મંદિર છે બૃહદેશ્વર મંદિરની બાજુમાં જ છે. આ મંદિરમાં દક્ષિણ ભારતનું સૌથી મોટું શિવલિંગ અને સૌથી મોટી નંદીની મૂર્તિ આવેલી છે. એટલે કે ગંગઈકોંડ ચોલપુરમ મંદિરની અંદર આ મંદિરમાં દક્ષિણ ભારતનું સૌથી મોટું શિવલિંગ અને સૌથી મોટી નંદીની મૂર્તિ આવેલી છે. હવે વાત કરીએ વિજયનગર ઉપશૈલી છે. વિજયનગર સામ્રાજ્યમાં મુખ્યત્વે 4 વંશોમાં વહેંચાયેલું છે. પહેલું છે સંગમ યુગ, બીજું છે સુલુવ યુગ, ત્રીજું છે તુલુવ યુગ અને ચોથું છે અરવિડુ યુગ. વિજયનગરની સ્થાપના હરિહર અને બુક્કારાય દ્વારા કરવામાં આવી, પરંતુ તે સમયના તુલુ વંશના કૃષ્ણદેવરાયનો સમય વિજયનગર સામ્રાજ્યનો સુવર્ણ કાળ ગણાય છે. જે કર્ણાટકના હમ્પી જે કર્ણાટકના તુંગભદ્રા નદીના કિનારે આવેલી વિજયનગર સામ્રાજ્યની રાજધાની છે. હમ્પીના સ્થાપત્ય સમૂહ તે સ્થાપત્ય કળાના ઉત્કૃષ્ટ નમૂના છે. નાયક શૈલી આ જ શૈલીનો ભાગ છે. યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં તેને ઈસવીસન 1986માં સ્થાન મળ્યું છે. ભારતીય ચલણની રૂ50ની નોટ પર હમ્પીના સ્મારકની પ્રતિકૃતિ અંકિત કરવામાં આવી છે. નોંધ છે આ શૈલીના મંદિરોમાં બૃહદ મંડપ, કલ્યાણ મંડપ, રથ મંડપ અને ગોપુરમ આવેલા હોય છે. એટલે કે આ શૈલી દ્રવિડ શૈલીની વાત કરે છે. આ દ્રવિડ શૈલીના મંદિરોમાં ગોપુરમ ચારેય દિશામાં આવેલા હોય છે. જ્યાં બૃહદ ગોપુરમને રાય ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. આ શૈલીના વિઠ્ઠલ મંદિર છે. વિઠ્ઠલ મંદિરમાં સંગીતમય સ્તંભો સુપ્રસિદ્ધ છે. જે દ્રવિડ શૈલીના મંદિરમાં વિઠ્ઠલ મંદિરમાં સંગીતમય સ્તંભો સુપ્રસિદ્ધ છે. આ મંદિરના સ્તંભો અને છતો પર ચિત્રો કંડારેલા જોવા મળે છે. આ શૈલીના અમનશિરીન મંદિરમાં દેવી દેવતાની સાથે રાજા અને
રાજા અને તેમની પત્નીની મૂર્તિઓ પણ જોવા મળશે. આ શૈલીના મંદિરોમાં આવેલા કલ્યાણ મંડપ છે. કલ્યાણ મંડપમાં ઉત્સવ પ્રસંગો અને તહેવારોના સમયે દેવી દેવતાની પ્રતિમાને સ્થાપિત કરવામાં આવે છે. આ મંદિર શૈલીમાં ચોલ, હોયસળ, ચાલુક્ય, પાંડ્ય સ્થાપત્ય શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલીના મંદિરમાં બીજાપુર છે. બીજાપુરની હિન્દ ઇસ્લામી સ્થાપત્ય શૈલીનો પ્રભાવ જોવા મળે છે. વિજયનગર મંદિર છે. વિજયનગર મંદિર સ્થાપત્ય શૈલી. વિજયનગર મંદિર સ્થાપત્ય શૈલી એક સંપૂર્ણ કલાકૃતિ ગણી શકાય, જેમાં ચિત્રો અને મૂર્તિની સાથે સાથે નૃત્ય, સંગીત, રંગમંચનો સંગમ જોવા મળશે. આથી આ શૈલીને સામાજિક અને સાંસ્કૃતિક આસ્થાનું કેન્દ્રબિંદુ ગણી શકાય. ઉદાહરણ તરીકે વિઠ્ઠલ મંદિર, હજારા રામ મંદિર, રઘુનાથ મંદિર, સુગ્રીવ ગુફા, કૃષ્ણ મંદિર, સંગમેશ્વર મંદિર, કમલ મહેલ, શેષનાગ પર નરસિંહની મૂર્તિ વગેરે. વિઠ્ઠલ મંદિરનું નિર્માણ છે વિજયનગરના સામ્રાજ્યના શાસક દેવરાય દ્વિતીય કરાવ્યું અને ત્યારબાદ મંદિરનો વિસ્તાર છે કૃષ્ણરાયના શાસનમાં થયો. આ મંદિર છે કર્ણાટકના હમ્પીમાં તુંગભદ્રા નદીના કિનારે આવેલું છે, જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ મંદિર પણ એક રથ મંદિર છે. આ મંદિરમાં કલ્યાણ મંડપ, રંગ મંડપ અને ઉત્સવ મંડપ જેવા ખંડ આવેલા છે. મહામંડપ એ અહીંનો મુખ્ય સભા મંડપ છે. વિઠ્ઠલ મંદિરમાં સંગીતના સૂરો રેલાવતા કોતરણીવાળા 56 સ્તંભો આવેલા છે. આ જો યાદ રાખવાનું છે. વિઠ્ઠલ મંદિરમાં સંગીતના સૂરો રેલાવતા કોતરણીવાળા 56 સ્તંભો આવેલા છે. વાત કરીએ લેપાક્ષી મંદિરને વીરભદ્ર મંદિર પણ કહેવાય છે. આ મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના કુમારશેલ્લમના પહાડ નજીક લેપાક્ષી ગામમાં સ્થિત છે. આ મંદિરનું નિર્માણ ઈસવીસન 1530માં વિરુપન અને વીરಣ್ણ નાયક નામના 2 ભાઈઓએ કરાવ્યું હતું. તેઓ તે સમયે આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં પેનકોંડામાં રાજા અચ્યુતરાયના શાસનકાળ દરમિયાન વિજયનગર સામ્રાજ્યના રાજ્યપાલ હતા. આ મંદિર ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને ભગવાન વીરભદ્રને સમર્પિત છે. અહીં પથ્થરમાંથી કોતરાયેલ શિવલિંગ અને વિશાળ શેષનાગની પ્રતિમા ઉપરાંત કલ્યાણ મંડપ આવ્યા છે. આ મંદિરમાં રામાયણ તેમજ મહાભારતના દ્રશ્યોના ફ્રેસ્કો પેઇન્ટિંગ પદ્ધતિથી ચિત્રિત કરવામાં આવ્યા છે, જેને લેપાક્ષી ચિત્રકલા પણ કહેવાય છે. અહીં જે પથ્થર છે, પથ્થરની દોડ્ડા બસવન્ના નામની નંદીની મૂર્તિ આવેલી છે, જે દુનિયાની સૌથી વિશાળ નંદીની મૂર્તિ છે. હવે વાત કરીએ આપણે નાયકો ઉપશૈલી જે ટાલીકોટા છે. ટાલીકોટાના યુદ્ધ બાદ વિજયનગર સામ્રાજ્ય નબળું પડ્યું અને તેના સ્થાને નાયક વંશના સામ્રાજ્યની શરૂઆત થઈ, અને નાયક વંશ દ્વારા એ સમયના મંદિરોના ગોપુરમ શિખરો અને મંદિરના મુખ્ય ભાગોની વિવિધ રીતે બનાવવાની પણ શરૂઆત કરી હતી. હવે વાત કરીએ મીનાક્ષી અમ્મા મંદિર તમિલનાડુના મદુરાઈમાં આવેલું મીનાક્ષી અમ્મા મંદિર ભારતના સૌથી પ્રાચીન મંદિરોમાંનું એક છે. તેનું પુનઃનિર્માણ 17મી સદીની મધ્યમાં તિરુમલાઈ નામના સમયમાં થયું હતું. તિરુમલાઈ નાયકના સમયમાં થયું હતું. આ વિશાળ મંદિરમાં 2 મંદિર ભવનો છે. એક સુંદરેશ્વરના રૂપમાં શિવને સમર્પિત છે, તથા બીજું છે દેવી મીનાક્ષીના રૂપમાં પાર્વતીને સમર્પિત છે. આ મંદિરમાં દર વર્ષે મીનાક્ષી કલ્યાણમ ઉત્સવ ઉજવવામાં આવે છે. વર્ષ 2020માં આ મંદિર આધારિત મીનાક્ષી અમ્મન ધ માર્વેલ ઓફ મદુરાઈ
ધ માર્વેલ ઓફ મદુરાઈ નામની દસ્તાવેજી ફિલ્મ રીચા સહાય અને અવિનાશ કુમાર સિંઘ દ્વારા બનાવવામાં આવી હતી. આ મંદિરની ચારે બાજુ રહેલ પ્રદક્ષિણા પથની છત પર કુદરતી તેમજ ધાર્મિક તત્વોની કલાત્મક કામગીરી કરવામાં આવેલી હોય છે, જેને પ્રાકારમ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આવેલ સરોવર છે, સરોવરને સુવર્ણ કમળ તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિર છે, મંદિરનું ગોપુરમ વિશ્વનું સૌથી મોટું ગોપુરમ છે. વાત કરીએ કૈલાસ મંદિર જે ઇલોરામાં આવેલું છે. કૈલાસ મંદિર ઇલોરા મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલું ઇલોરા છે. ઇલોરાની ગુફાનું કૈલાસ મંદિર રાષ્ટ્રકૂટ વંશના શક્તિશાળી રાજા કૃષ્ણ પ્રથમના શાસનકાળ દરમિયાન ઈસવીસન 756 થી લઈને 775 દરમિયાન બનાવવામાં આવ્યું હતું. આ એક દ્રવિડ શૈલી છે. દ્રવિડ શૈલીનું મંદિર છે, જેનું નિર્માણ ઉપરથી નીચે તરફ કરવામાં આવ્યું હતું. આ મંદિર અંદાજે 276 ફૂટ લાંબુ અને 154 ફૂટ પહોળું છે, જે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલ વિશ્વની સૌથી વિશાળ રચના છે. મંદિર માટે આશરે 50,000 ટન વજનનો પથ્થર કોતરવામાં આવ્યો છે. આ મંદિરનો પ્રવેશદ્વાર છે, દક્ષિણ ભારતીય શૈલીનો છે. મંદિરમાં પ્રવેશ કરતા ડાબી બાજુ દ્વારપાલ અને ગણેશજી છે. ગણેશજીની પ્રતિમા જમણી બાજુ મહિષાસુર છે. મહિષાસુર મર્દિની અને સામે લક્ષ્મીજી છે. લક્ષ્મીજીના દર્શન થાય છે. મંદિરના મુખ્ય ભાગમાં મહાભારત અને રામાયણના દ્રશ્યો કોતરેલા છે. જ્યાં જમણી બાજુએ રાવણ દ્વારા કૈલાસ પર્વત છે. કૈલાસ પર્વતની ઉપાડેલ કૃતિ નજરે પડે છે.